સ્વાગત છે તમારું ફરીથી નવા વિડીયોની અંદર. આજે ઓલા બે લોકો છે એ કંઈક બનાવી રહ્યા છે. આ ટમેટો અને શાકો મારી યાર મગાવી છે, તો આપણે એના જઈએ. ઓલા ઢોરે આપણે જવાનું છે મિત્રો, તો ઓલા આપણે ઢોરે કવે છે ના જવાનું છે. તો ત્યાં સુધી જોજો એ શું બનાવી, એ સરપ્રાઈઝ છે. તો મને ખબર નથી હું બનાવી, તો આપણે જોવાનું છે મિત્રો. હાલો ના જાય. ખેડૂત ભાઈઓને છે એ મરચા વેચાતા ન લેવા પડે. જો મિત્રો તમે આ મરચી છે એમાં કેટલા મરચા છે જુઓ. આવી તો આખા ખેતરમાં હોય જ તી મિત્રો, 4-5 ઠેકાડે હોય જ તી 4-5 શાહ કરેલા. એટલે ખેડૂત મિત્રોને ક્યારેય મરચા વેચાતા ન લેવા પડે. જો મિત્રો જેમ કે આપણે દાળ ભાત બનાવીએ એવું કંઈક ગમે એ વસ્તુ બનાવતા હોય તો આપણે મરચાની જરૂર પડે. તો એ મરચા અમારે લીલા મરચા તો કઈ મગાવત વેચાતા લેવાના જ નહીં. ગાડી મિત્રો આ કપાસ છે એ અમારો છે, અને ઓલી જો ઓલી તમને જમરૂખડી દેખાતી છે ના, આપણે જવાનું છે ને આ વાડીમાં. જો મિત્રો કપાઈથી આપણે થઈ ગયો છે, તો આને આજકાલમાં ઉતારવાનો છે. હવે ક્યારે ઉતારવાનું હોય એ તો હવે ખબર નહીં, પણ આજકાલમાં ઉતારવાનો જ છે મિત્રો. મિત્રો આપણે અહીંયા પગી જાય છીએ. કવે પગવાનું હતું તો આપણે જો પગી ગયા, ને અહીંયા અમારા ગઢામાં બેઠા છે આ બે છે. એ શું બનાવવાનું છે હવે એ આપણને મને ખબર નહીં, મને કહેતા નથી, પણ આપણે બનાવી છે એ જોવું. હા હું તો ભૂલી ગયા. અહીંયા જમરૂખ છે ને આમાં જમરૂખે આવેલા છે. તો મિત્રો જો આપણે જમરૂખ તોડીએ ને આપણે ખાઈએ. આપણે જો આ જમરૂખ છે કેવા મસ્તીના પાકી ગયા. તો પાક્યા તો નહીં, હજી થોડા કાચા છે, પણ હવે પાકવાની તૈયારી થઈ છે. પણ અમારે કોઈ પાકવા જ નથી મિત્રો, અહીંયા આવા જ કાચા જ ખાઈ લે. સાથી આપણે આને ત્યાગ કરીએ. પાકાલ જ છે, અંદર લાલ જ હોય છે. આમ કાચા દેખાય પણ આમ લાલ જ હોય છે. તો તમારા બધાનું સ્વાગત છે ગુજરાતી ને એક રસોઈમાં. તો આજે આપણે બનાવવાનું છે લસણની ચટણી. તો હાલો બનાવીએ લસણની ચટણી. હવે ખબર પડી ગઈ મિત્રો, લસણની ચટણી બનાવવાની છે. તો હવે આપણે જોઈએ કેવી રીતના લસણની ચટણી બનાવે. આપણે હું અહીંયા મોજું તો સૌ પેલા તો કામ કરવા લહણ ફોલવા મળશે. લહણ હું ફોલાવા લાગી મિત્રો, એટલે તેનાથી કેમ કે ઉપરની પરત હોય કોણી પડી જાય ને આપણે ફોલવામાં ઈઝી પડે. આવી રીતે ફોલવી રાખવાનું આપણે. તો મિત્રો લહણ ફોલવાની એક ઈઝી ટ્રીક કહું તો, લહણ ને આપણે હાથેથી ફોલીએ કે તો કા ફોલે. હસી મજાક ચલતા હે ગાઈ. હું અહીંયા ઉભો થાય આવડા કે મને લહણ ફોલાવા લાગો, તો હું એને લહણ ફોલાવા લાગુ છું. કારણ કે આપણે થોડુંક ખાવાનો ટેસ્ટ લેવાનો હોય ને, એટલે હું લહણ ફોલાવા લાગુ. ફાઇનલી આપણે લસણ ફોલાવીને તાર કરી દીધું. ને હવે જો આપણામાં ખાંડી નથી, તો કેવી રીતે ખાંડી હાની છે ખાંડે બોલો. આ યુટ્યુબ વાળાને બેવકૂફ બનાવે છે મિત્રો. જુઓ તમે, આ અસલિયત હોતી નથી કે આપણે ખાણીથી જ ખાંડી છીએ, પણ આ દેખાડતા નથી. જુઓ મિત્રો, એન્ડ સુધી જતા રહેજો. આપણે કેવી રીતના લસણની ચટણી બનાવી આપણે જોવાનું છે. તો મિત્રો એન્ડ સુધી જતા રહેજો. આપણે એન્ડ સુધી આપણે આવ્યા જ છું. હળકી તો જા મિત્રો, એવું લાગે છે. જવો આ ભાઈ ને એટલી મહેનત છે તો હળકી તો ન જાય. તેલ નાખવાનું તમારે એટલે પછી અમારો ફોન જતો. હવે ખરી કે ને ચડવા દઈએ. ચાલો મિત્રો જોઈએ ને અહીંયા કવા પડખે મૂકી દેવાનું. જો અહીંયા મૂકી દેવાનું, અહીંયા ટીંગાડીને અહીંયા મૂકી દે. પછી એમાં નાખ્યું આપણે હળદર. આપણે તો હળદર છે લાટ બધું, પણ નાખવાનું નહીં, પણ કાઢી દેવાનું કઈ તો ચાલો. આવી રીતે શાકોથી હલાવી નાખવાનું મિત્રો. ફૂલ આમ ગ્રેવી કરી નાખવાની મિત્રો, ને પછી નાખી દેવાનું આમ. તો જો મિત્રો તાપ થોડોક બહાર છે તો મને સકવારી દઉં. કરવાથી મિત્રો શું શું મળે ખબર? ફાયદા ચડી જાય મિત્રો. હાલો આ મને કંઈક ફાંહા મારે છે મિત્રો, વાંધો નહીં. હાલો હવે આમાં નાખવાનો સમય થઈ ગયો છે મિત્રો. આપણે લસણની ચટણી. હાલો પછી આપણે નાખવાનું છે આમાં ઓલું સ્પેશિયલ વસ્તુ નાખી મરચાની સ્પેશિયલ વસ્તુ નાખી દઈએ. આમાં નાખી દેવાનું કંઈક આવી રીતે મિત્રો, આવી રીતે નાખી દેવાનું મિત્રો. મરચું ઉડ્યું છે એમાં હાથમાં,
હવે રહેવાતું નથી મિત્રો, તો વિડીયોને બંધ કરી દઈએ. વિડીયો બીજા વિડીયોમાં મળશું આપણે. અને અનબોક્સિંગ થાય છે. हाँ 1 करोड़ का इनाम लगा आपको. तो આપણે સ્વાદ અનુસાર નમક મીઠું નાખી દઈએ. હાલો, એમાં તો મીઠું તમને દેખાતું નહીં મિત્રો, દહીંમાં પણ તમને દેખાશે નહીં મિત્રો. હાલો, બાય બાય. મેને સાફ કરો ને કોદરી. કદાચ મિત્રો તો આવી ચટણી બની છે. ચટણી તો રેડી થઈ ગઈ છે મિત્રો. જો હાલો ને આપણે નવી ટ્રીક થઈ જશે. ચટણી બની ગઈ છે અને હવે આગળ ભાગવાનું છે. આ લેન ડાયરેક્ટ ઘરે જઈને આપણે શાકવાનું છે. કીધું તવાથી બહાર નીકળી જશે મિત્રોને આવડે જમને કામ આપી દીધું કે ખાવું હોય તો આ લેવું પડશે. તો આપણે આ લઈને જવાનું છે. એ બે જો આમાં હાલતા થઈ ગયા. હવે હું જાઉં છું મિત્રો. ક્યારેકથી પૂગી ગયા અને ચટણી મેં શાખી, મને તો મસ્ત લાગી, શાકે મસ્ત હતું. તો આ વિડીયોની અંદર એટલો જ તે. અટાડે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો તમને જરાય સારો લાગ્યો હોય તો અને વધારે શેર કરી દેજો.